વાત માત્ર કિંજલ રબારીના લગ્નની નથી, પણ એ સોશિયલ મીડિયા વોરની છે જે હવે તમારા ઘર સુધી પહોંચી શકે છે. શું આ પ્રેમ છે કે કોઈ મોટું સામાજિક ષડયંત્ર? જાણો અસલી સત્ય. મિત્રો, ઉપરછલ્લી રીતે જોતા તો આ માત્ર એક ઇન્ફ્લુએન્સરના લગ્ન અને તેના પર થતી સોશિયલ મીડિયાની કમેન્ટ્સ લાગે છે, પણ જો તમે થોડા ઊંડા ઉતરશો ને તો તમને સમજાશે કે અહીં રમત કંઈક અલગ જ છે. કિંજલ રબારીના લગ્ન પછી અચાનક બીજા 4-5 એવા જ કિસ્સાઓ સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થયા? શું આ માત્ર સંયોગ છે? ના, આ એક આખી પેટર્ન છે. તે સ્પષ્ટ બતાવે છે કે આ કોઈ એક વ્યક્તિનો વિરોધ નથી, પણ એક આખા સમુદાયના યુવાનોને મેસેજ આપવાની કોશિશ છે. જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ આવો નિર્ણય લે છે ત્યારે તે સમાજની સ્થાપિત સત્તાને પડકારે છે. સમાજને ડર લાગે છે કે જો એક દીકરી આવું કરશે તો બીજી સેંકડો દીકરીઓ તેને અનુસરશે, જે અંતે જ્ઞાતિના માળખાને નબળું પાડશે. અને અહીં વાત માત્ર કિંજલની નથી, આ એક ચિંગારી છે. આની પાછળ એવા કેટલાય કિસ્સાઓ દબાયેલા છે જેમાં યુવતીઓને સંસ્કારના નામે ચૂપ કરી દેવાય છે. કાલે કોઈ બીજા જ્ઞાતિની દીકરી હશે, પરમ દિવસે કોઈ બીજું. શું આપણે એવા યુગમાં પાછા જઈ રહ્યા છીએ જ્યાં વ્યક્તિની પસંદગી કરતા તેની જ્ઞાતિનું વજન વધારે હોય? વિચારો, જ્યારે કોઈ જ્ઞાતિના આગેવાનો એકઠા થાય છે ત્યારે યુવાનોની પ્રગતિ માટે હોય છે કે પછી તેની આઝાદી પર લગામ કસવા માટે? રાજકીય પક્ષો પણ મૌન છે, કારણ કે તેમને ખબર છે કે આ સંવેદનશીલ મુદ્દો છે. જો દીકરીની પડખે ઊભા રહે તો જ્ઞાતિ નારાજ થાય, અને જો વિરોધ કરે તો યુવા પેઢી નારાજ થાય. આ રાજકીય મજબૂરી જ સામાજિક પરિવર્તનને રોકી રહી છે. પરંપરાઓ સમાજને જોડવા માટે હોય છે, તોડવા માટે નહીં. કિંજલ રબારીના કિસ્સાએ આપણને અરીસો બતાવ્યો છે. સવાલ એ નથી કે કોણે કોની સાથે લગ્ન કર્યા, સવાલ એ છે કે શું આપણે એટલા ઉદાર છીએ કે બીજાની ખુશીમાં પોતાની રૂઢિચુસ્તતાને છોડી શકીએ, કે પછી આપણે હજી પણ એ જ મધ્યયુગીન માનસિકતાના ગુલામ છીએ? કિંજલ રબારી હોય કે અન્ય કોઈ દીકરી, સવાલ એ છે કે આપણે કેવો સમાજ બનાવી રહ્યા છીએ. શું સામાજિક દબાણ વ્યક્તિગત આઝાદી કરતા મોટું હોવું જોઈએ? વિચારજો.